નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના પેન્શન સમાચાર। તો મિત્રો, તમે પણ રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આજના ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। તો મિત્રો, રાજ્યના પેન્શનરો માટે આજના ખાસ સમાચાર। પેન્શન લેવા જતાં પહેલાં આ જાણી લ્યો મિત્રો। તો મિત્રો, શું છે તમામ સમાચાર તેની વિગતવાર વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવા સમાચાર, માહિતી કે નવી નોટિફિકેશન અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો। તો મિત્રો, આપણે સૌથી પહેલાં 8મો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યો છે તેની પણ વાત કરી લઈએ। તો મિત્રો, કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR તૈયાર કર્યું છે, જેમાં તેનું કમિશન 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। ત્યારબાદ સરકારના કર્મચારીઓનો પગાર વધશે, પણ રાજ્ય સરકારના કર્મચારીઓને તેનો તુરંત લાભ નહીં મળે। તો ચાલો જાણીએ કે રાજ્યના કર્મચારીઓને 8મા પગાર પંચનો લાભ મળવા પાત્ર કેટલો સમય લાગશે મિત્રો। તો મિત્રો, ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ? કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે, જે એકવાર અમલમાં આવ્યા બાદ સુધારેલા પગાર ધોરણો, મોંઘવારી ભથ્થાઓ એટલે કે બધાય ભથ્થાઓ અને પેન્શનના લાભો કર્મચારીઓ માટે તરત અમલમાં આવશે। સાથે એરિયસ અને ભથ્થાઓમાં એડજસ્ટમેન્ટ પણ સહિત સંપૂર્ણ અમલીકરણ 2028 સુધીમાં થઈ શકે છે। પગાર પંચ ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચમાં ફેરફારને ધ્યાનમાં રાખીને દર 10 વર્ષે અમલમાં આવે છે મિત્રો। અને મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કેમ મોડું થશે? તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના કરવામાં આવી હોવાથી રાજ્ય સરકારો તેની ભલામણો લાગુ કરવા માટે બંધાયેલી નથી। દરેક રાજ્ય સ્વતંત્ર રીતે નિર્ણય લેશે કે નવું પગાર માળખું ક્યારે આપવું અને તેને અમલમાં કે નહીં એટલે કે અપનાવવું કે નહીં। આથી તેમને પગાર પંચ લાગુ થવામાં વાર લાગે છે મિત્રો। અને મિત્રો, 6 મહિનાથી 2 વર્ષનો સમય, જે મુજબ રેવન્યુ કે સરપ્લસ બજેટ ધરાવતા રાજ્યો હોય તેઓ પગાર વધારાને ઝડપથી લાગુ કરી શકે છે, પણ નાણાકીય અવરોધો ધરાવતા રાજ્યમાં તેમાં મોડું થાય છે। અમુક રાજ્ય સરકારો ઘણીવાર વેલફેર કે ચૂંટણી વ્યૂહરચનાને ભાગરૂપે પગારમાં પણ તરત વધારો કરે છે મિત્રો। તો અમુક રાજ્યો કેન્દ્ર સરકાર બાદ નવા પગાર પંચને લાગુ કરવામાં 6 મહિનાથી 2 વર્ષનો સમય લેશે મિત્રો। અને મિત્રો, એરિયસ પણ અપાય છે। જ્યારે પણ રાજ્ય સરકાર નવું પગાર પંચ અપનાવવાનું નક્કી કરે છે ત્યારે તે એક નોટિફિકેશન બહાર પાડે છે, જેમાં સુધારેલા પગાર ધોરણો કયા દિવસે અમલમાં આવશે તે તારીખ જણાવવામાં આવે છે। જો કે અમલીકરણ બાદ પણ થઈ શકે છે। સામાન્ય રીતે લાભો એ તારીખથી સૂચવવામાં આવે છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ થયેલ તારીખથી સમાન હોય છે। મતલબ કે જ્યારે પગાર પંચ લાગુ થાય છે ત્યારથી લાગુ થયેલી તારીખથી જૂના અને નવા પગાર પંચના વચ્ચેનું એરિયસ પણ આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદ મિત્રો, વાત કરીશું કે લાઈફ સર્ટિફિકેટથી પેન્શનરોના જીવનમાં એટલે કે જીવતા હોવાની પુષ્ટિ થાય છે। આ સર્ટિફિકેટ બાયોમેટ્રિક ડેટા, ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને જનરેટ થાય છે।
પેન્શનરોએ આ સર્ટિફિકેટ તેમની બેંક કે વિભાગમાં સબમિટ કરવાનું હોય છે, જેથી તેમનું પેન્શન ચાલુ રહી શકે. અને મિત્રો, પેન્શનરોના અસ્તિત્વની પુષ્ટિ કરવા માટે જીવન પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે આધાર આધારિત ડિજિટલ પ્રમાણપત્ર હોય છે. હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. પેન્શનરો હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકશે. 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે ઘરે બેઠા સેવાનો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી તેમના પેન્શનમાં કોઈ વિલંબ ન થાય. આ સાથે સરકારે ચેતવણી પણ આપી છે કે સમયસર જીવન પ્રમાણપત્રો સબમિટ કરવામાં નિષ્ફળતા કેસમાં પેન્શન સસ્પેન્ડ પણ થઈ શકે છે મિત્રો. અને મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરો હવે વર્ષમાં એકવાર તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરીને કોઈ પણ વિલંબ વગર તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખી શકે છે. સરકારે આ પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવવા માટે અમુક પગલાં પણ લીધા છે. પેન્શનરો હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જીવન પ્રમાણપત્રો સબમિટ કરી શકે છે. સરકાર 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને ખાસ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આ સિવાય ગંભીર રીતે બીમાર પેન્શનરો માટે ઘરે બેઠા સેવાઓ પણ આપવામાં આવી રહી છે. અને મિત્રો, 30 નવેમ્બર સુધીમાં કરવું પડશે સબમિટ. તો મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકારના સામાન્ય પેન્શનરોએ તેમના પેન્શનમાં કોઈ પણ વિલંબ ટાળવા માટે 1 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે તેમના જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા જરૂરી છે. આ દરમિયાન 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી હતી. તેનાથી તેમને એક લાઇનમાં ઊભા રહેવાની જરૂર ના પડે અને વધારાનો સમય મળી શકે. અને મિત્રો, હવે આપણે જાણીશું કે ઓનલાઈન પદ્ધતિ. તો મિત્રો, પેન્શનરો જીવન પ્રમાણપત્ર પોર્ટલ કે ઉમંગ એપ દ્વારા જીવન પ્રમાણપત્રો મેળવી શકે છે. એના માટે તેમના આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન ખાતાની ડિટેલ દાખલ કરવાની રહેશે. ત્યારબાદ પેન્શનરોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે. જો બધી માહિતી સાચી હોય તો તમારું જીવન પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવે છે અને પ્રમાણ આઈડી સંબંધિત બેંકે વિભાગને મોકલવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, ઓફલાઈન પદ્ધતિ. જો પેન્શનરોને ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો તેમને નજીકની બેંક શાખા, પોસ્ટ ઓફિસ કે કોમન સર્વિસ સેન્ટરથી જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. અને હોસ્પિટલોમાં દાખલ કે ગંભીર રીતે બીમાર પેન્શનરો માટે અમુક એટલે કે બેંકો અને પોસ્ટ ઓફિસો તેમના ઘરે જીવન પ્રમાણપત્રો પ્રોસેસ કરવા માટે પ્રતિનિધિઓ મોકલે છે મિત્રો.